તો એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો છે। ત્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમ વડી કચેરી દ્વારા વોલીબોલ તથા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો છે। ત્યારે કાર્યક્રમમાં સરદાર સરોવર નર્મદા નિગમ એકતાનગર ખાતેના મુખ્ય ઇજનેર જે.કે. ગરાસિયા તથા જીસેક ઇજનેર એ.એન. પટેલ, SNNL એકતાનગરના એન્જિનિયર શુભમ ગોહિલ, મહેશભાઈ બી વસાવા સાથે મુકેશભાઈ સોલંકી, મેહુલભાઈ છત્રી, ભરતભાઈ દેસાઈ તથા મહિલા બાળ વિકાસના ચેરમેન હેમાબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાર્યક્રમમાં મહેમાનોએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું તથા મહેમાનોનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે અધિકારીઓએ પણ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો।